એક ગીત આવ્યું હતું, રાણો મારો રાણને રીતે રે, રાણો મારો રાણને રીતે, એની માથે પ્રતિબંધ આવી ગયો, એ ગીત નહીં ગાવાનું કે મેં મારા બાપુનું બનાવ્યું. મારા બાપનું હું કહું કોને વાંધો પડે સાહેબ, આમાં મારા બાપુનો ઇતિહાસ છે પણ રાગ એ છે. સાંભળજો તમને મજા આવે છે. જય હો કવિતા. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. એ બાપુ મારા બાપુની રીતે રે, બાપુ મારા બાપુની રીતે રે, થોડા બહોત રોજ પીતે રે, થેલા તિગાડતા ખીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે. બાપુ મારા બાપુની રીતે રે, કોઈ દી હાલે નહીં સીધા લીટે રે, બેઠા નહીં કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. પણ બાપુ મારા બાપુની રીતે રે, મારા બાપુ છે, આમાં કોઈ ભૂલ ન કાઢી શકે. મારા દીકરાને મેં કીધું બેટા હું મારા બાપુનું બોલું, તું મારું ન બોલતો. એ કે કેમ કીધું, હું બાપુનું એટલા માટે બોલું તારા ખાવા માટે, તું પાછો બરોબર બોલતો નહીં. એ મને એક દી કહેતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો. મેં તું કેમ? કે મારે ક્રિકેટ રમવું છે. કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય મારા દીકરા, આપણા બાપુ ખદાન મેદાન કરીને જાય છે, ખબરદાર કોઈ મેદાનની વાત કરી છે તો નહીં 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 નહીં. હમણાં એક બેન છે ડોક્ટર પાસે, બેન ડોક્ટર પાસે જાય ને કે મને દાંત દુખે છે જોવો તો, એટલે ડોક્ટરે બત્તીથી ચેક કર્યું કે બેન ઉપરના દાંતમાં સડો છે, કીડો છે, એ સડો પાડે છે, દાંત ખેંચવો પડશે. દાંત શું થયા આપી દો એમને, દાંતમાં સડો છે. એ બોલતા નહીં ભાઈ, કોઈ હું બોલું છું ને મજા ના આવતી. હા બેઠા બેઠા દાંતમાં કીડો છે, તો બેન કે દાંત ખેંચી નાખો. ડોક્ટર નીચલો દાંત ખેંચી નાખો. એટલે બેન કે સાહેબ મને ઉપરના દાંતમાં હડો હતો, તમે નીચલો દાંત કેમ ખેંચી નાખ્યો? ડોક્ટર કે કીડો તમારા નીચલા દાંત માથે બેસીને ઉપરના દાંતમાં ખડો પાડતો હતો, મેં નીચલો દાંત ખેંચી દીધો, બેસે ક્યાં કીડો? એ કેવું સાહેબ કીડાને બેહવાની જગ્યા ડોક્ટર લઈ લીધી છું. આવા બુદ્ધિશાળી ડોક્ટર હોય છે બરોબર. કેદાન કવિ છે અત્યારના ગુજરાતમાં સારામાં સારો કવિ હોય તો કેદાન કવિ. તમામ ગીતો જે કલાકારો ગાય છે ને એ આ કેદાન ભાઈ કવિ જોરદાર તાળીના ગળાથી વધાવો. અમારે કોઈ દી બેને બનતું નથી પણ અમે સ્ટેજ માંથી હારા લાગી છે કે બેન ભાઈ ભાઈ દઈશું, મિત્ર દઈશું, પણ મિત્ર નથી. અમે ઝઘડી છીએ રોજ. ઉંમર છે, ઉંમર લાયક છે, છતાંય મારા મિત્ર છે. હું જે કંઈ કહું ખોટું લગાડતા નથી, પણ લગાડતા નહીં સાહેબ. ઘટું ખોટું ન લગાડાય. અમારો માલધારી સમાજ, રાજપૂત સમાજ, દલવાડી સમાજ, વાણંદ સમાજ, પ્રજાપતિ સમાજ, પટેલ સમાજ, દલિત સમાજ, 18 વણ આવ્યું છે. કદાચ કોઈ નામ બાકી રહી જાય તો ક્ષમા. બધા માં ભગવતીના સાનિધ્યમાં આવ્યા છે. એટલે બે લાઈન મને કીધી તમને સંભળાવી દઉં. 9 લક્ષી આવ્યું થઈ અમારા ચારણોમાં. જેને જેની માથે વિશ્વાસ મૂકો આસમાની બુલંદી માથે બેહી ગયા. સૌથી મોટો વિશ્વાસ મૂકો ચારણ માથે તો છત્રીઓ મૂકો. એ મારી ચારણની દીકરી એમ કહે કે ઘોડા નાખી દરિયામાં તો એક ક્ષણની વાર ન કરે કે ચારણની દીકરી બોલી છે દરિયામાં ઘોડા નાખી દેવાય. પણ કદાચ કોઈ હામી મીટ માંડી તો શું થયું? વાલોવળ કીર્તિદાન ગઢવીનું ગામ મહીસાગર નદી માથે 18 વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચારણની દીકરી પાણી ભરવા માટે નીકળી. અને કોઈ એવા નીચ માણસે કીધું મહેડા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ હાલ્યું જાય. અન દરબારે કીધું ગીતો આય કહેવાય કે બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. પરિવાર કીધું ગીતો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બેહારવા, કોને પાસે રાખવા, કોને પાસે ન રાખવા. તમને સાહેબ તમારો રસ્તો ભૂલાડી દે. અને મૈડા નામના રાજપૂતે નાનો એવો પાણો લીધો અને જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે, કોઈ નાગણ પાછી વરે. એમ પાછી વળીને કીધું કે હે મહેડા પાનો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો તો જ્યાંથી લાખાની. અને પાછી વળી તારે લાગતી કેવી? અમારો કેદાન લખે એ સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી, સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી, જેથી લાખાની જોઈ લો પાણીલા હાલી, જેથી લાખાની જોઈ લો પાણીલા હાલી.
જતી લાખાની જોઈલો પાણીલા હાલે લાખાની જતી જોઈલો પાણીલા હાલે માતાજી લાખાની જતી જોઈલો પાણીલા હાલે જતી લાખાની જોઈલો પાણીલા હાલે માતાજી લાખોનો મેળો મારી નવલા ગણનો મેળો મારી મેળે રામ વાયાવો મારી મડળે રામ વાયાવો આવો રે આવો રોસાડે બુઢીને મારી દિલ દયાળી વેશ પુજાણી વ્રતાડી યોગા ધરવાણી દેવ દયાળી જય મોગલ મામદ રાડે એ હાથે મનો જોડો મને રમતા લાગે રૂડો મારી વિચાર આવ્યો એ હું તમને કહું ભગવાને કીધું પોઠિયાને કે હે પોઠિયા બધાય માનવને કિયા કે 3 વાર નાય અને 1 વાર ખાય પોઠિયો કઈક અલગ ધૂનમાં છે બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય અને 1 વાર નાય પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત તો શું થાત કે 3 વાર નાય ને 1 વાર ખાય તો ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું હોત સાહેબ કોઈ મહેમાન આવે તો કે ભાઈ આવ્યા છો તો નહીં લો કેવું નહીં 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 લો નાવું જ પડશે આવો કેવલભાઈ રબારી પધારો વાહ નાવાનું જો ખાવાનું હોત જ નહીં સાહેબ એટલે પોઠિયો ભૂલજો કરજો હોત તો નાવા સિવાય ખાવાનું હોત નહીં કારણ કે એ પછી એવું હોત કે અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોત પાણીના અને એમ કે અત્યારે કે ને અન્ન ક્ષેત્રમાં હાલો ખાવા એમાં એમ કે હાલો નાવા આવું ગામ દોડીને પડે અને પછી કોઈ મોટો માણસ હોય દસુબા જેવો તેમ કે ભાઈ દસુબાની વાત ન થાય હો હાંજે હો માણસ નવરાવી પછી નાય છે રૂપલમાં પધારે છે જોરદાર તાળીના ગતિ વધાવજો આયમાં છે જાગતી જગદંબા છે ઠેઠ માં રામપરાથી આવે છે થોડીક જગ્યા કરો જગ્યા કરો સાહેબ બહુ મોટી વાત કહેવાય કે માતાજી ડાયરામાં પધારે છે વાહ વાહ એકાદી લાઈન રૂપલમાં આવે ત્યાં સુધી કે રૂપલ તારા રાજમાં અમને લીલા લહેર છે રૂપલ તારા રાજમાં અમને લીલા લહેર છે અમને લીલા લહેર છે તારી મીઠી મેર છે અમને લીલા લહેર છે તારી મીઠી મેર છે રૂપલ તારા રૂપલ તારા રાજમાં અમને લીલા લહેર છે માં
દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાડે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાડે હો જનન જાંજારો મન કણ નડ કબીર હો સોની રાવિનવો ભાઈ સોની રાવિનવો મારો મારી જાજો વીર તો છો મેરીઓ રે લાવો મારી મંગલ મને રાજ હો વાત જોઉં છું મારે બીજા કલાકાર રજૂ કરવા છે પણ આયમાં આવી જાય પણ એમાં સાગરદાની આવી ગયા ને એમાં આવે તો જગ્યા કરજો થોડી સેજ જગ્યા કરજો એટલે આવી જાય પછી જગ્યા હતી મૂકો તો આપણે એ હતું કામ કહું નક્કી છીએ આપણે હતું આપણે તરત કરી દઈએ થોડી વાર જગ્યા કરી દો એ મારા વાલીરાઓ ચરવા ગામના બધા માણસોને વિનંતી કે થોડી જગ્યા કરી દો એટલે માતાજી આવી જાય બરોબર વાહ વાહ આવી ગયા હે કે વાર છે એક હું ચાંદનો રાઈડ પડો આવ્યા તો જ કીધો આવી જાય તો વાંધો નહીં શ્વાસ બેસી ગયો હું વાત કરો આવો માતાજી આવો મારે ગાવું છે એક સાગરદાની ઈચ્છા છે મારું પોતાનું બનાવેલું ગીત છે મોગલમાંના કેટલાય ધામ છે અલગ અલગ ઉત્તર ગુજરાતનો રાગ છે કઈ બે લાઈન સંભળાવું કેવી છે એમાં મોગલ કે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને ડાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે